સુરતના ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે હિન્દુસ્તાન કેમિકલ્સ કંપનીને ફરી ચાલુ કરવા માટે ₹5 કરોડની માંગણી કરી હોવાના આક્ષેપ સાથે પત્રિકા ફરતી થતા વિવાદ સર્જાયો છે। જોકે સમગ્ર મામલે ધારાસભ્ય દ્વારા સુરત જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરાતા રાજકારણમાં ગરમાટો આવ્યો છે। ઓલપાડ ખાતેની હિન્દુસ્તાન કેમિકલ કંપનીને કારણે પર્યાવરણની સાથે સમગ્ર જીવસૃષ્ટિનો પ્રશ્ન હોય, ખેડૂત સમાજના નેજા હેઠળ કંપનીને કાયમી ધોરણે બંધ કરવા માટે આંદોલન ચાલી રહ્યું છે। ત્યારે આ કંપની સામે ચાલેલા ઉગ્ર લોક આંદોલનને લઈ કંપનીને ક્લોઝર નોટિસ પાઠવવામાં આવી છે, જેને હાલ કંપનીની બંધ હાલતમાં છે। ત્યારે કંપનીને ફરી ચાલુ કરવા માટે ઓલપાડ 155 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મુકેશ પટેલે કંપનીના સંચાલકો પાસે ₹1 કરોડની માંગણી કરી હોવાનો આક્ષેપ સાથે એક પત્રિકા ફરતી થઈ છે। પત્રિકામાં ધારાસભ્યના બોગસ લેટર પેડનો ઉપયોગ કરી બનાવટી સહી સાથે લખેલી પત્રિકા ઓલપાડ તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં વોટ્સએપના માધ્યમથી ફરતી થતા ચકચાર મચી જવા પામી હતી। જોકે આ બાબતે ધારાસભ્ય મુકેશ પટેલે શું જણાવે છે તે સાંભળીએ। કાલે સાંજના મીડિયા મારફતે મને સમાચાર મળ્યા કે તમારા નામનો એક લેટર અમારી પાસે આવ્યો છે અને એ લેટરની કોપી મને આપી છે। લેટરની અંદર કે તમે હિન્દુસ્તાન કેમિકલ કંપની પાસેથી ₹5 કરોડ માંગણી કરી છે। અને પછી લેટરની મેં કોપી મંગાવી। કોપી મંગાવતા મેં જોયું કે મારો આ લેટર હેડ તો આ ટાઈપનો મારો લેટર હેડ નથી। હંમેશા આ જે ફોર્મ્યુલામાં ખાલી હું મારા પ્રમાણપત્ર જે આપું છું એનો જ હર હંમેશા ઉપયોગ કરું છું એના માટે। પણ આ પ્રમાણપત્રની અંદરથી આ વચ્ચેની વિગત કાઢીને આ જે છપાયું છે એમાં તમે જુઓ છો મારી જે સાઇન છે, સાઇનમાં ખૂબ જમીન આસમાનનો ડિફરન્સ છે। જ્યારે હું આખી સાઇન ક્યારેય કોઈક મારા વિસ્તારમાં કોઈક માણસ ગુજરી જાય એના માટે હું શોક સંદેશો મોકલું, એના માટે જ મારી ફૂલ સાઇન કરતો હું છું। અને એકચ્યુઅલમાં તમે જોવા જાઓ તો મારા લેટર હેડ આ ટાઈપના છે। તો એ જોતા મારું આ કોઈ બોગસ આ લેટર પેડ બનાવીને આ મારા વિરુદ્ધ ષડયંત્ર કર્યું છે। અને એના પછી મેં તુરંત કાલે આજે સવારે જઈને સુરત જિલ્લા પોલીસ વડાને મેં આ કમ્પ્લેન નોંધાવી છે કે મારા ખોટો દુરુપયોગ કરીને મારા પર આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે મેં કંપનીના જે એના જે વાઇસ પ્રેસિડેન્ટ છે એમને સંપર્ક કરતા કહ્યું મારા આવો કોઈ લેટર આવ્યો છે તો કંપનીએ કીધું આવો અમારા કોઈ લેટર આવ્યો નથી। એટલે એનો મતલબ એવો છે કે આ સિર્ફ લેટર આવો લખીને મીડિયામાં લખીને મને બદનામ કરવાની આજે આ મારા વિરોધીઓની જે કોશિશ કરી રહેલા છે કે સીધા કંપનીમાં નથી મોકલા આ લેટર, પરંતુ ખાલી મીડિયામાં સીધા મોકલીને આ મારા વિરુદ્ધ ષડયંત્ર કરી રહ્યા છે। અગાઉ પણ મારા વિરોધીએ અને મારી પત્રિકા આવી ખોટી રીતે મારા ચારિત્રને બદનામ કરવાની પત્રિકા કરી હતી। પણ તે પછી આપણું લક્ષ્ય એ કહ્યું મારા ઓલપાડનો વિકાસને આપણે હંમેશા હું મારા કામમાં જ રચ્યો પચ્યો રહેતો હું છું, હું મારા કામમાં હંમેશા રહું છું। આ વખતે પણ મારા વિરોધીને મેં પછાત આપીને અત્યારે ઓલપાડ તાલુકાની અંદર હું હળપતિના સૌ પ્રથમ પહેલો ધારાસભ્ય છું કે ધારાસભ્ય બેનાજી હળપતિના સમૂહ લગ્ન કરવા જઈ રહેલો છું। એટલે મારા વિરોધીને બધા સામે તાલુકા જિલ્લાની ઇલેક્શન આવે છે, સામે મારા વિરોધીને એમ કે આ મુકેશભાઈ બધા હળપતિઓને ખેંચી લેવાના। આજે મારા 3839 જોરા મારી પર નોંધાઈ ગયા છે, મારા 9/5 સમૂહ લગ્ન છે। એટલે આ બધી હું પ્રવૃત્તિ આ બધી કરું છે અને અટકાવવા માટે મને એક મને લાગે છે કે મને ષડયંત્ર આ લોકો આવી કરીને મારી જે કામ કરવાની ગતિને મને અવરોધવાની આ પ્રયત્ન કરે છે। શંકામાં મેં આજે ડીએસપી ને મેં લેટર એ કરીને આપ્યું છે, એમાં જે આ લેટર લખ્યો છે ને એટલા માટે આ પકડાવાનો વધારે ચાન્સીસ છે કે આ જે હાથ લેટર લખીને મોકલાયો છે અને જે હાથના જે રાઇટર છે એ ફિંગર પાસેથી તપાસ કરીને પણ જે પણ આને લેટર લખ્યો છે અમે કોશિશ કરાવી છું। સાથે સાથે જે તારીખે આમની ઉપર પોસ્ટની ઉપર 11 તારીખે અંદર લખી છે, 11 તારીખની અંદર પોસ્ટની અંદર ગયું છે, 8 તારીખનો લેટર છે। તો ત્યાંથી જે બાજુ ત્યાં જે નાનપુરા પોસ્ટ ઓફિસનો સિક્કો લાગેલો છે હું હમણાં ડીએસપી ને મળીને એમને પણ કહીશ કે ભાઈ 2-3 દિવસના ફૂટેજ કરાવો કે કોણ નાખવા આવ્યું છે એ કરીને પણ આ ઘટનાના તળિયે સુધી જવા માંગુ છું। કારણ કે આવી રીતના જે બદનામ કરવાની કોશિશ કરે તો હું ક્યાં ચલાવી લઈશ નહીં। અને હું આજે પણ કહું છું મારી ઓલપાડ તાલુકા સમગ્ર જનતાને કે ક્યારેક પણ મારા વિરુદ્ધ મેં કદાચ આવું કોઈ ક્યારેક કર્યો તો હું મારી જે જાહેર રાજનીતિ છોડી દેવા તૈયાર છું। આવું ક્યારે આક્ષેપ હું ક્યારે હું માત્ર ને માત્ર મારા કામ પ્રત્યે ધ્યાન આપું છું, બાકી એમાં હું પડતો નથી। આ મામલે મીડિયા મારફત બહાર પાડવાનું ષડયંત્ર રચાયું હોવાનું તેઓ જણાવી રહ્યા છે। સાથે જ તેમણે તાલુકાના કરેલા વિકાસના કામો તેમજ તેમની પ્રવૃત્તિ અને ગતિવિધિને અટકાવવા માટે આવું કૃત્ય તેમના વિરોધીઓ દ્વારા કરવામાં આવ્યું છે। જોકે સમગ્ર મામલે ઓલપાડ ધારાસભ્યએ સુરત જિલ્લા પોલીસ વડાએ ફરિયાદ કરી તપાસની માંગણી કરી છે।
સાથે તેમની બોગસ લેટરપેડ ઉપર હાથથી લખાયેલા અક્ષરને લઈ ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની મદદથી પકડવાના પ્રયાસે તેમજ ઘટનાના તળિયે સુધી જવા તેઓ માંગ કરી છે. ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ વિરુદ્ધ ફરતી થયેલી આ પત્રિકા એ પહેલી ઘટના નથી, કારણ કે અગાઉ પણ તેમના વિરુદ્ધ એક પત્રિકા ફરતી થઈ હતી, જેમાં તેમના ચરિત્ર પર દાગ લાગે તેવું કૃત્ય કોઈ અજાણ્યા દ્વારા કરવામાં આવ્યું હતું, જેને હજુ પોલીસ ઉકેલી શકી નથી. ત્યાં જ ફરી એક પત્રિકા ફરતી થતા હવે જિલ્લા એસપી આ સમગ્ર ગંભીર મામલે તલસ્પર્શી તપાસ કરે તે જરૂરી છે. જો કે આવનારા દિવસોમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજનાર હોય ભાજપના ધારાસભ્યની આ રીતે પત્રિકા ફરતી કરી રાજકીય વાતાવરણ ગરમાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આ પત્રિકા વિવાદમાં પોલીસ કેવી રીતે તપાસ કરે અને પત્રિકા ફરતી કરનાર સુધી ક્યારે પહોંચે છે. નરેશ પટેલ, S9 ન્યૂઝ, ઓલપાડ.